वन्दनमहं विचिन्तये। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય શાંત ગુણાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સદગુરુ શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી કિરણ 19 શાંત ગુણાનંદ સ્વામીનો પરિચય આપતા કહે છે કે સ્વામી સૌને માટે સુખકંદ હતા, સુખરૂપ હતા। શાંત ગુણાનંદ સ્વામી જેમને સંગે જાય એમને આનંદ થતો હતો। એક આવે સુખ ઉપજે, એક જાય તો સુખ ઉપજે। આ સ્વામી એવા હતા કે જે સંતોની સાથે જાય તો એ સંતોને આનંદ આવેલો, બધા ખુશી ખુશી થઈ જાય। સરળ જીવન હતું, શાંત સ્વભાવ હતો અને જીવનમાં બીજાના ગુણાનુવાદ કરવા એ જ આનંદ હતો। આ સ્વામીનું એક અંગ બહુ સારું હતું કે બીજાના ગુણાનુવાદ કરવા, બીજાના ગુણો હોય એ જ ગાવાના। લો આપણને બીજાના ગુણો ન દેખાય, અવગુણ જ દેખાય। ઓલા સાહેબે સફેદ બોર્ડમાં એક કાળું ટપકું કર્યું। વિદ્યાર્થીને પૂછ્યું કે આમાં શું છે? સાહેબ કાળું ટપકું। બધા વિદ્યાર્થીને પૂછ્યું, બધા કાળું ટપકું। સાહેબ કહે છે કે આવડું મોટું સફેદ બોર્ડ છે એ નો દેખાણું ને કાળું ટપકું જ દેખાણું। એમ માણસ માત્રની દ્રષ્ટિ જ એવી થઈ ગઈ છે કે એને સારું દેખાય જ નહીં, નહીતર દરેક વ્યક્તિમાં ગુણ અને અવગુણ રહેલા હોય। પરંતુ જેની ગુણમય દ્રષ્ટિ બની ગઈ હોય ને તો એ અવગુણમાંથી પણ ગુણને શોધી કાઢે, અને અવગુણમય દ્રષ્ટિ બની ગઈ હોય ને તો ગમે એટલા ગુણ હોય ને તેમાં જે અવગુણ હોય ને એ જ એને દેખાય। બોલ, તમે 5 કરોડ રૂપિયાના બંગલામાં લઈ જાઓ ને તો એ સંડાસ પાસે જઈને ઊભો રહે, કાંઈ ગંધ આવે તે આ બાજુ મરીને, આ બાજુ ડ્રોઈંગ રૂમ છે। એટલા માટે શાંત ગુણાનંદ સ્વામીનું એક અંગ હતું ને બહુ સારામાં સારું, અને આપણે પણ એ જીવનમાં અંગ ઉતારવા જેવું ખરું કે બધાયમાંથી ગુણ લેવાના। દત્તાત્રેય ભગવાનની કેવી દ્રષ્ટિ, વિચાર તો કરો કે એને 24 ગુરુ કર્યા। ગુરુ તો એક જ હોય પણ એમને 24માંથી ગુણ લીધા, વેશ્યામાંથી ગુણ લીધો। લો આપણે વેશ્યાનું નામ સાંભળીએ ને તો એના પ્રત્યે આપણને નફરત જાગે, એને બદલે દત્તાત્રેય ભગવાનને એમાં પણ ગુણ દેખાણો। વિચાર કરો, આપણી કમજોરી એ છે કે ભગવાનના ભગતમાંય પણ આપણને ગુણ નથી દેખાતા। બોલ,
અને સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પ્રકરણના 6 વચનામૃતમાં વિવેકી અને અવિવેકી કોને કહેવાય? તો મહારાજ કહે છે કે પોતાનામાં અવગુણ જોવે અને બીજા બધામાં ગુણ જોવે એનું નામ વિવેકી કહેવાય. અને અવિવેકી પોતાની અંદર ગુણને જોવે ને બીજા બધામાં અવગુણ જોવે એને અવિવેકી કહેવાય. ભગવાને યુધિષ્ઠિર રાજાને કીધું કે હસ્તિનાપુરમાંથી ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય એવી એકને લઈ આવ. આખા હસ્તિનાપુરમાં ફરીને ભગવાનની પાસે આવીને કહે કે પ્રભુ, ખરાબમાં ખરાબ હોય ને તો હું શું લઉં? ભગવાને દુર્યોધનને કીધું કે હારામાં હારી વ્યક્તિ તું લઈ આવ. દુર્યોધન હસ્તિનાપુરમાં ફરીને આવીને કહે કે આખા હસ્તિનાપુરમાં સજ્જનમાં સજ્જન હોય ને તો હું શું લઉં? એને બીજા બધા ખરાબ દેખાણ. એટલા માટે દ્રષ્ટિ એવી કેળવો કે જ્યાં જાય ત્યાં સારું જ દેખાય. ઘણાને ગુલાબ જોવે તો કે ઓ ફૂલ સારા છે પણ કાંટા કેટલા છે. કેટલાયને કાંટામાં ગુલાબનું ફૂલ જ દેખાય. એમ આ વિશ્વમાં દરેક માણસમાં કોઈકમાં ગુણ વધારે હોય તો અવગુણ ઓછા હોય, કોઈકમાં અવગુણ વધારે હોય તો ગુણ ઓછા હોય. દરેક વ્યક્તિની અંદર ગુણ અવગુણ તો હોય જ. એક ભગવાન જ એવું તત્વ છે કે એમાં એક અવગુણ નથી, ગુણ ગુણ અને ગુણ જ છે. બાકી વ્યક્તિ માત્રમાં કંઈક ને કંઈક હોય જ. જો તમે બજારમાં લેવા માટે ગયા હોય તો મોટું માર્કેટ હોય તો એમાં તો ઈંડાય વેચાતા હોય ને શાકભાજી વેચાતા હોય ને બધી જ વસ્તુ વેચાતી હોય. પરંતુ એમાંથી ખરીદીને તમારા ઘરે જે વસ્તુ લાવો એ જ વસ્તુ આવે ને. એમાં મોટું માર્કેટ છે, ભગવાન આખું વિશ્વ બનાવ્યું છે. એમાંથી તમે જે લઈશો એ તમારામાં આવશે. ગુણ લઈશો તો તમે ગુણવાળા થઈ જઈશો. અવગુણ લીધા કરશો તો તમારામાં ગમે એટલા ગુણ હશે તો ધીમે ધીમે અવગુણ આવીને વાસ કરશે, અધર્મ સહિત વાસ કરશે. લો વળી પંચ વર્તમાને પૂરા અને કથા વાર્તા કરવામાં શૂરવીર હતા. તો આ સાધુ એવા હતા, સાધુના જે પંચ વર્તમાન કહેવાય એમાં પૂરા અને કથા વાર્તા કરવામાં કેવા શૂરા, શૂરવીર. નિધડકપણે કથા વાર્તા કરે હો. વિવેકી, ઉદાર અને સંતોષી હતા. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાય. તુલસીદાસજીએ કીધું એ પ્રમાણે એમનું જીવન હતું. સંતોષી માણસ છે ને એ જ આ દુનિયામાં સુખી છે. બાકી ગમે એટલું મળે પણ જેને સંતોષ ન હોય ને એ મરે ને ત્યાં સુધી સુખી ન થાય. અને ભગવાને ખબર નહીં આ માણસનું કેવું મગજ બનાવ્યું છે કે ગમે એટલું મળે ને તો એ ઓછું જ પડે છે. બોલો, નકર તમે જુઓ ટ્રક હોય ને તો એની બોડી બનાવે તો એનું માપ હોય કે આની અંદર આટલો જ માલ હમાય. ટ્રેક્ટરનું લારું હોય તો એની અંદર આટલો જ માલ હમાય એમ. પણ ભગવાને ખબર નહીં આ માણસની બુદ્ધિ ખોપરી કેવી કરી, એનું માપ જ નહીં. બોલો, 1 મિલે 10 20 કુ ઈચ્છત, 20 મિલે 7 સહસ્ત્ર चाहिए. પેલો એક ભિખારી આવેલો જતો તો નારદ મુનિ મળી ગઈ. તે નારદ મુનિને દયા આવી ગઈ. તે ઓલા ભિખારીને કીધું કે હું તને એક ચિઠ્ઠી લખી આપું અને મારા સામર્થ્યથી કુબેર ભંડારીને ત્યાં તને મોકલું છું, તારું પાત્ર છે ને ભરી આપશે. એટલે નારદ મુનિ એને સીધો જ કુબેર ભંડારીને ત્યાં મોકલી દીધો અને ઓલી ચિઠ્ઠી આપી. નારદ મુનિની ચિઠ્ઠી જોઈ એટલે એને તરત માણસોને કીધું કે આપણા ભંડાર ભર્યા છે રૂમાં, એમાંથી આનું એક પાત્ર ભરી દો.
તે પાત્રમાં નાખવા જ માંડ્યા, તે રૂમના રૂમ ખાલી થવા માંડ્યા, તો એ પાત્ર ભરાણું નહીં. કુબેર ભંડારીને વાત કરી કે રૂમના રૂમ ખાલી થઈ ગયા, તો આ પાત્ર ભરાતું નથી. કુબેર ભંડારી ઓલાને બોલાય, જોયું તો ફૂટલું નહોતું. પાછું તો કે આ પાત્ર છે શાનું? તો કે માણાની ખોપરી ભરાય છે નહીં, તો અહીંથી પાછો જતો રહે. તો આ સાધુ કેવા હતા? સંતોષી હતા. અને શાંત ગુણાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો, કેવી રીતે ભગવાનનું મિલન થયું, કેવી રીતે સંત બન્યા, એ વાત હવે આપણે જાણીએ. સદગુરુ શાંત ગુણાનંદ સ્વામીનો જન્મ જેતપુરમાં વિપ્રકુળમાં થયો હતો. જેતપુર ગાદિસ્તાન બ્રાહ્મણ કુળમાં. એમનું પૂર્વાશ્રમનું નામ પુરુષોત્તમભાઈ જોશી હતું. જોશી પુરુષોત્તમભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. સંવંત 1858 કારતક સુદ એકાદશીને દિવસે સદગુરુ રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને જેતપુરમાં ઉન્નડ ખુમાણના દરબારમાં ધર્મધુરા હોંપી ગાદીએ બેસાડ્યા. આ નિમિત્તે મોટો ઉત્સવ કર્યો. આ પ્રસંગે સદગુરુ રામાનંદ સ્વામી શ્રી હરિનો મહિમા સમજાવતા કહે, કોઈને એમ સંશય થાય છે મોટા મોટા સાધુ છે, એને કેમ ધુરાની હોંપડી ન કરી? તે રામાનંદ સ્વામીએ કહ્યું છે, આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા ઈશ્વરો અક્ષર આદિ કે સર્વને પ્રાર્થના કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે. અમે પણ એના મૂક્યા આવ્યા છે. રામાનંદ સ્વામી એમ કહે છે ને, એ તો અનેક જીવના કલ્યાણ કરતા કરતા અહીંયા આવ્યા છે. આ તો સર્વોપરી અવતારના અવતારી હરિપ્રસાદ નામે વિપ્રને ઘેર પ્રગટ થયા, માટે એ તો સર્વને માનવા યોગ્ય, ભજવા યોગ્ય, પામવા યોગ્ય છે. પૃથ્વીને વિશે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ચિત્ર વિચિત્ર અનંત પ્રકારના છે. એમ સર્વ અવતાર થકી, સર્વ વિભૂતિ થકી, સર્વ શક્તિ થકી, અક્ષરના મુક્ત થકી અને અક્ષરધામ એ સર્વ થકી અતિ સર્વોપરી, અક્ષરાતીત, સર્વ સુખમય, આનંદમય, સર્વજ્ઞ, આ એક એક શબ્દો છે ને. ભગવાન કેવા છે? તો સર્વોપરી. સર્વોપરીનો અર્થ થાય સર્વથી ઉપરી, એનાથી પર બીજું કોઈ નથી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને આપણે સર્વોપરી કહીએ છીએ, સુપ્રીમ પાવર. અક્ષરાતીત, અતીતનો અર્થ થાય છે પર, અક્ષર થકી પર છે ભગવાન. સર્વ સુખમય, સુખ માત્ર જ્યાં તમને દેખાય છે સારું સુખ ભગવાનની મૂર્તિમાંથી આવેલું છે. પછી આનંદમય, આપણે દરરોજ સાંજે નથી બોલતા રામકૃષ્ણ ગોવી આનંદ કંદ. કંદ એટલે મૂળ, આનંદનું મૂળ સહજાનંદ સ્વામી છે. ભગવાનનું સ્વરૂપ એટલે આનંદ. લો, જો સુખ હોય તો એનો વિરોધાર્થી શબ્દ છે દુઃખ. બીજા બધા શબ્દોના વિરોધાર્થી શબ્દો છે, પણ આનંદનો કોઈ વિરોધાર્થી જ નથી. આનંદ એટલે આનંદ જ. પછી સર્વજ્ઞ, જ્ઞ એટલે જાણવું. ભગવાન છે ને સર્વજ્ઞ, ભગવાન બધું જાણે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या છુપાવે, जिनके हाथ में जीवन दोरी. ભગવાન બધું જાણે. એક કાળાવા છે ને એમ કહેવાય, એક સાથે. તો વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડોના જીવ છે, એ જીવ જે સંકલ્પ કરે ભગવાન એક સાથે બધાય જીવોના સંકલ્પને જાણે. વિચાર તો કરો.
આપણે આપણા સંકલ્પને નથી જાણી શકતા. એને બદલે કેટલા જીવ હોય કયો જોઈએ? અનંત કોટી બ્રહ્માંડોના જીવ જે સંકલ્પ કરે એ પાછા એક સાથે બધાય ના જાણે એમ. એક એકના વારાફરતી એમ નહીં, એક સાથે બોલ. સર્વજ્ઞ, સર્વત્ર પૂર્ણ, સર્વત્ર છે ભગવાન. પછી દિવ્ય મૂર્તિ. દિવ્ય એટલે માયાનો કોઈ પણ ભગવાનમાં અંશ નથી, એટલા માટે ભગવાન દિવ્ય કહેવાય છે. સર્વોત્તમ કારણ, પછી સર્વ કર્મ ફળ પ્રદાતા. જો જીવને ભગવાને કર્મ કરવાની શક્તિ આપીશ, પરંતુ તમે કર્મ કરો, ફળ આપવું ન આપવું એ ભગવાનના હાથની વાત છે. એ ભગવાને હાથમાં રાખ્યું. એટલા માટે ભગવાનને શું કહે? સર્વ કર્મ ફળ પ્રદાતા. સર્વાધાર, એ બધાયનો આધાર છે. આપણે એમ કહીએ કે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન એટલે અક્ષર છે એ ભગવાનને ધારી રહ્યું, એવું નથી. અક્ષરને પણ ભગવાન ધારી રહ્યા છે. હા, ભગવાન જ્યારે મનુષ્ય રૂપે હોય ત્યારે ઘોડા ઉપર બેઠા હોય એટલે આપણને એમ થાય ઘોડો છે ભગવાનને ધારી રહ્યું. એમ નથી, ઘોડાને પણ ભગવાન ધારી રહ્યા છે. એટલા માટે ભગવાનને કેવા કહેવાય? સર્વાધાર, સર્વ શિક્ષક, સર્વ વ્યાપક, સર્વોપાસ્ય મૂર્તિ, બધાને ઉપાસના કરવા યોગ્ય એવી મૂર્તિ. સર્વ ચિંતનીય, સર્વ રસમય, સર્વ ઈચ્છામય, પરિપૂર્ણ મૂર્તિ, નિર્દોષ મૂર્તિ, અખંડ મૂર્તિ, સર્વ ભજનીય, બધાને ભજવા યોગ્ય. સર્વ ઐશ્વર્ય ભાજન, સર્વ શક્તિ ભાજન, સર્વ વિભૂતિ ભાજન, સર્વ સુંદરતા ભાજન, સર્વ લાવણ્ય ભાજન, સર્વ કરુણા ભાજન, અનંત કલ્યાણકારી દિવ્ય ગુણ ભાજન, તરે તરહના ચિત્ર વિચિત્રમાં આશ્ચર્યકારી, અનવિધકાતિશય, અજહત સ્વરૂપ, સ્વભાવ ગુણ, એના મહોદધિ. મહોદધિનો અર્થ થાય છે સાગર. ભગવાન કેવા છે? ગુણોના સાગર છે. એવા શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ સર્વોપાસ્ય રાજાધિરાજ છે. માટે નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે તેને કહેવા જાણવાને અર્થે તો અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. લો, જેને નિગમ નીતિ કહે છે, તો હું પણ કહેવા જાણવાને અર્થે ક્યાંથી સમર્થ થવું? આવું કોણ કહે છે? રામાનંદ સ્વામી કહે છે. તે માટે આ તો અગણિત જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી અહીં વધાર્યા છે. કારણ કે નકર તો એ સમયે બધાને એમ ન થાય. ઓલા મુક્તાનંદ સ્વામી આ બચારા કેટલા 40 વર્ષથી તમારા ભેગા રહે, અને આજકાલના આવેલા હજી મોઢામાં પણ દૂધની વાસ આવે છે, અને એને તમે ગાદી હોંપ દીધી એમ. હવે આ રામાનંદ સ્વામી એટલા માટે ચોખવટ કરે છે કે તમે અમે સામાન્ય ન માનતા. આ તો અક્ષરધામના અધિપતિ સર્વોપરી ભગવાન છે, એનો મોકલેલો હું આવ્યો છું. તે માટે અમે તો એમની આજ્ઞાએ કરીને જીવના કલ્યાણ કરતા, પણ હવે તો સાક્ષાત પોતે પુરુષોત્તમ પધાર્યા છે. એટલે જેવો પોતાનો પ્રતાપ છે અને મહિમા છે તેવા જીવના કલ્યાણ કરશે. માટે આ તો અક્ષરધામના પતિ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધાય ને પૂર્વે અવતાર થયા. એને જીવોના જે કલ્યાણ કર્યા એવા કલ્યાણ તો પોતાના ભક્ત દ્વારા સહેજમાં કરશે. લો, એવા જે આ નારાયણ મુનિ, એના પ્રતાપ અને ઐશ્વર્ય છે તમોને આગળ જણાય છે, આગળ ખબર પડશે. એવી રીતે રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારીના બહુ મહિમાની વાતો કરી. ભગવાનનો આ મહિમા સાંભળીને પુરુષોત્તમ જોશીને પ્રગટ પુરુષોત્તમ નારાયણનો દ્રઢ નિશ્ચય થઈ ગયો. ઓલા બ્રાહ્મણ બેઠા હતા ને જોશી, એને રામાનંદ સ્વામીની વાતો સાંભળી અને નિશ્ચય થઈ ગયો. પછી એ જ સમયે તેઓ શ્રીહરિને સમર્પણ થયા. રામાનંદ સ્વામીએ શ્રી હરિહસ્તે પુરુષોત્તમભાઈ જોશીને દીક્ષા અપાવી. જેમનો સ્વભાવ સહજ શાંત હતો અને અનેક સદગુણે યુક્ત હતા, તેથી એમનું નામ શાંત ગુણાનંદ સ્વામી આવું નામ પાડ્યું. પુરુષોત્તમ જોશીને દીક્ષા આપી
અને નામ પાડ્યું શાંત ગુણાનંદ સ્વામી. મંજુ કેશાનંદ સ્વામી લખે છે કે શાંત આત્માનંદ સ્વચ્છંદ શાંત ગુણાનંદ સુખકંદ. આ શાંત ગુણાનંદ સ્વામી સૌ સંતો ભક્તો માટે સુખરૂપ હતા. એમના યોગમાં આવતા અનેક મુમુક્ષુઓના કામ ક્રોધાદિક દોષો શાંત થઈ જતા. બોલો, તે પરમાત્માના પરમ સુખનો અનુભવ કરતા હતા. અખંડ ભજનાનંદી આ શાંત ગુણાનંદ સ્વામી જે બોલતા ને તે વચન સિદ્ધ થતા. બોલો, વચન સિદ્ધ હતા. જે બોલે એટલે તરત થાય જ એમ. એટલે એને બોલવાનું બહુ ધ્યાન રાખવું પડે. તેમના દ્વારા અનેક દુખિયા લોકો સુખિયા થતા હતા. પણ ભગવાને કીધું હતું, સંતો તમે કોઈને શ્રાપ આપશો ને તો એ સાર્થક નહીં થાય, એ કોઈને લાગુ નહીં પડે. નિર્ધન ધનવાન બન્યા હતા, રોગી નિરોગી થયા હતા. આ રીતે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનામાં દ્રઢ રહેનારા શાંત ગુણાનંદ સ્વામી સત્સંગના ઇતિહાસમાં એક સુવર્ણ પુષ્ટ બનીને ચમકતા રહ્યા. શાંત ગુણાનંદ સ્વામી દ્વારા અનેક લોકોને સત્સંગ થયો. ભગવાન સ્વધામ પધાર્યા બાદ શાંત ગુણાનંદ સ્વામી વિશેષ ગઢપુર ધામમાં રહેતા હતા. ભગવાન ધામમાં ગયા પછી ગઢપુરમાં રહેતા. ગઢપુર પ્રદેશના અનેક ગામડામાં વિચરણ કરી અનેક મુમુક્ષુઓને ભગવાનનો આશરો કરાયો હતો. ઘણાકને ભગવાનનો અપરોક્ષ અનુભવ પણ કરાયો હતો. આવા વચનસિદ્ધ અનેક સદગુણે સંપન્ન સેવામૂર્તિ અને ભગવાનના ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા. આ શાંત ગુણાનંદ સ્વામી અનેક ભક્તો માટે સુખ શાંતિનું કેન્દ્ર બની ચૂક્યા હતા. સારંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરનાર યોગીરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે એમને ખૂબ જ હેત હતું. ભગવાનની મરજી દેખીને જ્યારે ગોપાળાનંદ સ્વામી ગામો ગામ મંદિર બનાવતા ત્યારે સ્વામી સાથે ખભે ખભો મિલાવી આ શાંત ગુણાનંદ સ્વામીએ ખૂબ જ સેવા કરી હતી. ગઢપુરમાં મહારાજ લક્ષ્મીવાડીએ બિરાજમાન હતા. લક્ષ્મીવાડીએ ત્યાં ઓટા પર 36. તે સ્થળે એક દિવસ સદગુરુ નિત્યાનંદ સ્વામી, ઋષિયાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, શ્રીધરાનંદ સ્વામી, શાંત ગુણાનંદ સ્વામી આદિક સંતો ધ્યાન કરવા બેઠા. ત્યારે મોનજી ભગતે પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કેવી રીતે કરવી? કુંડળવાળા જ્ઞાન સ્વામી મોનજી ભગતની વાતો બહાર પાડીશ. તો બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કેવી રીતે કરવી એનો ઉત્તર કરો. પરંતુ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં. પછી તે સૌ સંતો વડતાલ સમયામાં ગયા. વડતાલમાં સભામાં એક દિવસ નિત્યાનંદ સ્વામી તથા શાંત ગુણાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કેવી રીતે કરવી? ત્યાં ગોપાળાનંદ સ્વામી કહે, અક્ષરરૂપ પોતાના આત્માને માનીને એને વિશે મહારાજની મૂર્તિને પ્રતિલોમ દ્રષ્ટિએ કરી માહિલી કોરે ધારવી. લો, શું કીધું? આત્માને અક્ષર સાથે એક કરી હું અક્ષર છું, તો એ અક્ષરને વિશે ભગવાનની પ્રતિલોમ દ્રષ્ટિએ કરીને માહી મૂર્તિ ધારવી, અંદર મૂર્તિને ધારવાની, અને આપણે બહારથી મહારાજને નિહાળી રહ્યા છે આવી ભાવના કરવાની. પછી માનસી પૂજામાં જે વસ્તુ જમાડવાનો સંકલ્પ હોય તે વસ્તુ જમતી મૂર્તિ દેખાય અને એ વસ્તુ ચૈતન્ય પ્રકાશ રૂપે દેખાય. અને એ વસ્તુને માનસી કરનાર ભક્ત અક્ષર બ્રહ્મના પ્રકાશ રૂપ થઈને દેખે છે. આ રીતે સાકાર મૂર્તિ પરમાત્મા બ્રહ્મધામમાં જમતા દેખાય ત્યારે બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કરી કહેવાય. આ રીતે માનસી પૂજા કરવાનો અભ્યાસ કરે એ ટૂંક સમયમાં બ્રહ્મ સ્થિતિને પામી જાય છે. શરીરનું ભાન બધું ભૂલી જાય,
અક્ષર એટલે તેજોમય ભગવાનનું ધામ છે, એમાં ભગવાન બિરાજે છે. આવી રીતે મૂર્તિ ધારે તો પછી શરીરનું કાંઈ એને ભાન ન રહેલું. ઓલા શિવલાલ શેઠ બોલો માનસી પૂજા કરતા હતા તો ઘીનો ઘડો ઊંધો પડી ગયો તો ખબર ન પડી. બોલો એના બાપા ખીજાણા કે તારે ભજન કરવું ત્યાં ના પાડી ધ્યાન કરવાની, પણ આ ઘીનો ઘડો આખો ભર્યો ઢોળાઈ ગયો, ધ્યાન તો રાખવું જોઈએ ને. તો શિવલાલ શેઠ કે બાપા હું ધ્યાન કરવા બેસું છું ને ત્યારે પ્રથમ તો આખા બોટાદને આગ ચાંપી દઉં છું, પછી શરીરને આગ ચાંપી દઉં છું, અક્ષરરૂપ થઈ અને એમાં ભગવાનની મૂર્તિને ધારું ને મને કશી જ ખબર હોતી નથી. લો શાંત ગુણાનંદ સ્વામીને આ વાત અંતરમાં સ્પર્શી ગયો. ગોપાળાનંદ સ્વામી આવી રીતે કીધું ને, તેથી તેઓ એ રીતે બ્રહ્મરૂપ થઈને ધ્યાન માનસી કરવાનો અભ્યાસ કરવા લાગ્યા. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની સાથે રહી અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. ગોપાળાનંદ સ્વામીની સેવા, સમાગમ અને સ્વામીના માર્ગદર્શન મુજબ ધ્યાન વગેરેનો અભ્યાસ શાંત ગુણાનંદ સ્વામી કરતા હતા. શાંત ગુણાનંદ સ્વામીની મુમુક્ષુતા, આત્મામાં પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર થાય એવી ઉત્તમ રુચિ જોઈ સ્વામી ખૂબ જ રાજી થયા. ગોપાળાનંદ સાહેબ સંવંત 1896 ગોપાળાનંદ સ્વામી ગઢપુર આવેલા. તે સમયે શાંત ગુણાનંદ સ્વામી ઉપર અતિશય કરુણા કરી, તેથી સ્વામીની કૃપાથી શાંત ગુણાનંદ સ્વામીને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો. પછી કહે, ઓહો મારામાં અને સૌમાં એક ભગવાન જ દેખાય છે. એટલે આવું થઈ ગયું. પોતામાં ભગવાન દેખાતા, બીજા બધામાં ભગવાન દેખાવા માટે. હવે ભગવાન સિવાય મને બીજું કાંઈ દેખાતું જ નથી, અનુભવાતું નથી. આ રીતે ગોપાળાનંદ સ્વામીની કૃપાથી શાંત ગુણાનંદ સ્વામી સર્વોચ્ચ સ્થિતિને પામ્યા હતા. બોલો, ગોપાળાનંદ સ્વામી દયા કરે ને આવું દેખાવા માંડે તો ગોપાળાનંદ સ્વામી કેવાય છે વિચાર કરો. એ એના ઉપર જેના ઉપર કૃપા કરે એને ભગવાન સિવાય કશું દેખાય જ નહીં. લો તો ગોપાળાનંદ સ્વામી કેવા સાધુ છે. શાંત ગુણાનંદ સ્વામી ઉચ્ચ સ્થિતિને પામીને પણ સદા દાસાનું દાસ બનીને રહ્યા હતા. બોલો, આવી સ્થિતિ હોવા છતાંય બધા દાસાનું દાસ, જેમ સંતો કેમ કરતા હતા, સંતોષપૂર્ણ જીવન જીવતા હતા. તેથી ભગવાન અને સંતો એના ઉપર ખૂબ રાજી થયા હતા. એમને પોતાની જીવનનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થયું હતું. પોતાના જીવનમાં અંતિમ અવસ્થામાં તેઓ ધન્યતા અને પૂર્ણતા અનુભવતા હતા. ભગવાનનું અખંડ ભજન કરતા. જેમ દેહ અભિમાની દેહમાં રહે એમ શાંત ગુણાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા હતા. લો, આપણે દેહમાં જ રહીએ છીએ ને, 24 કલાક દેહનું જ આપણને અનુસંધાન રહેશે. હું આ છું ને આ છું ને આ છું. લો તો સ્વામીને સતત ભગવાનનું અનુસંધાન હતું. આ રીતે આત્મામાં પરમાત્માનો અનુભવ કરી શાંત ગુણાનંદ સ્વામી ધન્ય ધન્ય બની ગયા. આવી ઉત્તમ સ્થિતિ પામ્યા બાદ શાંત ગુણાનંદ સ્વામી અખંડ ભગવદ ધ્યાન પરાયણ રહેતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધામમાં ગયા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ વિમાન લઈને અનેક મુક્તો સાથે એમને તેડવા પધાર્યા હતા. ઘણા હાજર રહેલા ભજનાનંદી સંતો ભક્તોને તે સમયે મુક્તોએ સહિત ભગવાનના દર્શન થયા હતા. આ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોને સાથે લઈને સ્વામીને તેડવા માટે આવ્યા. આ રીતે સદગુરુ શાંત ગુણાનંદ સ્વામી ગઢપુરમાંથી સંવંત 1904 સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી ભગવાનની સાથે વિમાનમાં બેસી સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહી અને અક્ષરવાસી થયા હતા. જો વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 77 કહે છે કે અંતકાળે એ 3 અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થ્ય હોય ને એવી સામર્થ્ય જણાવીને દેહ મૂકે. અને એમ બ્રહ્મરૂપ થઈને સામર્થ્ય જણાવીને દેહ મૂકવો એ ભગવાનના ભક્તને જ થાય. હો,
બાકી તો કેટલાક ગોટા વળી જાય, કહેવાય ન રહે. પણ બીજા વિમુખ જીવને એમ થાય નહીં. આ રીતે બ્રહ્મરૂપ થઈ અંત સમયે સામર્થ્ય જણાવી અક્ષરધામમાં સદાયને માટે શરૂઆતમાં ભગવાન સ્વામિનારાયણની સેવામાં પહોંચેલા સદગુરુ શાંત ગુણાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વયં